નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। નક્સલ મુક્ત ભારતના નિર્માણમાં ભારતની મોટી ઉપલબ્ધિ। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયામાં જણાવ્યું કે નક્સલ પ્રભાવિત જિલ્લા 12થી ઘટીને 6 થયા। મધ્યપ્રદેશના 19 ધાર્મિક શહેર અને વિસ્તારોમાં આજથી દારૂબંધી અમલમાં। મંડલેમાં ભારતીય સેનાનું ફિલ્ડ હોસ્પિટલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યું। ભારતીય નૌકાદળના જહાજો આઈએનએસ સતપુરા અને આઈએનએસ સાવિત્રીએ રાહત સામગ્રી મ્યાનમાર પહોંચાડી। વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકરે ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક સાથે મુલાકાત કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી। યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ બુચા સમિટ પછી ભાગીદાર દેશોની સંસદ અને યુક્રેનના યુરોપિયન સંસદના વક્તાઓ સાથે પ્રતિનિધિઓ સાથે એક ખાસ બેઠક યોજી। રાજ્યમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ગરમીની આગાહી કરવામાં આવી। હવામાન વિભાગ દ્વારા આજે દીવ, પોરબંદર, ગીર સોમનાથમાં હીટ વેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું। 2 એપ્રિલના રોજ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। અસામાજિક તત્વો વિરુદ્ધની ઝુંબેશમાં સુરેન્દ્રનગર એસઓજીને મોટી સફળતા મળી। સુરેન્દ્રનગર પોલીસ દ્વારા 25 ગેરકાયદે હથિયારો જપ્ત કરવામાં આવ્યા। હથિયારોના પરવાના મણિપુર અને નાગાલેન્ડમાંથી શંકાસ્પદ રીતે લીધા હોવાનું તપાસમાં જાણવા મળ્યું। ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને પગલે પંથકના 4 ગામમાંથી ડિટોનેટર એક્સપ્લોઝિવ પદાર્થનો જથ્થો ઝડપાયો। નવાગામ, ચોટીલા, મેવાસા અને સારસના ગામે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા આ જથ્થો ઝડપાયો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।